તો મિત્રો રામ રામ ને સીતારામ બધા મિત્રોને સ્વાગત છે તમારું મારા એકવાર ફરી મિની વ્લોગમાં। આજની મિની વ્લોગની શરૂઆત આપણે આપણા ગામના જળુંબેથી કરીએ છીએ। જળુંબે આપણે આવ્યા હતા મોટર ચાલુ કરવા માટે, કારણ કે ગામને પાણી આપવાનું છે એટલા માટે આપણે હું નીલાભાઈ બે મોટર ચાલુ કરવા આવ્યા હતા ગાડી લઈને। તો જોઈ શકો છો નીલાભાઈ ઊભા હતા, એ મોટર ચાલુ કરીને ઊભા હતા, જોવે છે પાણી આવે છે કે નહીં, એ નિરીક્ષણ કરે છે। ને જો અમારા ગામનો જળુંબો છે મોટો, આમાં જો પાણી આવે, આ પાણી આમાં ભરાઈને પછી આખા ગામમાં પોગે। જો આ તો બહુ ઊંડો છે, 2-3 માથોડા ઊંડો છે, તમે જોઈ શકો છો। અને આપણે હવે નીલાભાઈને વાડીએ જવાનું છે ગાડી લઈને, એને વાડીએ ખાતર નાખવાનું છે, તો હવે આપણે ત્યાં એને વાડીએ જવાનું છે ગાડી લઈને। તો ગાઈસ ડુંગળીમાં ખાતર નાખવાનું છે એટલે આપણે નીલાભાઈને વાડીએ જાવું। તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। A few moments later. તો મિત્રો આપણે વાડીએ પહોંચ્યા છીએ અને નીલાભાઈ નિરીક્ષણ કરે છે ડુંગળીનું। તો અમે વાડીએ પહોંચ્યા છીએ ને હવે ખાતર નાખવાનું છે। તો નીલાભાઈ ડુંગળીનું નિરીક્ષણ કરી રહ્યા એટલે હવે આપણે ખાતર નાખી દેવી। તો હાલો ગાઈસ, અને જો આ નીલાભાઈ કૂવો, મિત્રો જો ડુંગળીમાં આવી ગયા છે ને, નીલાભાઈ ખાડ ખેયા છે, ડુંગળી મોટી મોટી થઈ ગઈ છે, ભાવ છે નહીં નકર કાઢી નાખે તા। અને પારવામાં 4-5 જણા આવે ને તો 3 દી હોપડ નીકળે રહો, એટલે દવા ધ્યાન રાખીને ધીમે ધીમે હાલીએ ને બધે પાળે પાળે બધી અડી જવી જોવે, તો એમાં આપણને ફાયદો થાય। મિત્રો જો નીલાભાઈને થોડુંક દાદા શીખવાડે છે કેવી રીતે દવા છાંટવી, એવું બધું શીખવાડે છે। તો મિત્રો આ જો તો તમને ખબર હોય તો જો આ કયો પાક આ પાણીમાં લેવાય છે, આવી રીતે કયો પાક લેવાય છે એ મને જરીક કોમેન્ટમાં કહેજો। તો આપણે ખાતર કાઢી લીધું છે નાખવા માટે, ખાતર આપણે નાખશું બધા થઈને। તો મિત્રો 2-3 જાતનું ખાતર છે એટલે હું એ 2-3 જાતના ખાતરને ભેગું કરું છું, અને આ થોડાક ઢેફા વળી ગયા છે એને તોડું છું। જો તમે કેવા મોટો ઢેફો છે એને તોડું છું ખાતરને।